તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આજે વાત કરવી છે રાધનપુરમાં એ કોર્પોરેટરો અનેક વખત કહેતા હોય છે કે ભ્રષ્ટાચાર નથી અને જે પ્રાથમિક સુવિધાઓ છે એ લોકોને મળી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ સવાલો તેમના પોકળ સાબિત થતા હોય છે। કારણ કે રાધનપુર નગરમાં ભલે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે, છતાં પણ એ ગટરો ઉભરાઈ જાય છે, એ દરિયા જેવો માહોલ સર્જાયો છે। ઓછો વરસાદ હોય છે છતાં પણ એ પાણી ભરાતું હોય છે અને જે દરિયો હોય છે એવો માહોલ સર્જાતો હોય છે। સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવતી હોય છે, અનેક વખત ફરિયાદો કરવામાં આવતી હોય છે, પરંતુ આ ફરિયાદોને લઈને ક્યાંક ને ક્યાંક ધપ્પા પણ થયા છે। પરંતુ એ નગરપાલિકાના કોર્પોરેટરો, એ નગરપાલિકાના સત્તાધીશો અનેક વખત આવો ભ્રષ્ટાચાર નથી એવું કહેતા હોય છે। ત્યારે આ રહીશને સાંભળીએ। વોર્ડ નંબર 3 બોલો। હા, અને આ સાફ કરવા કોઈ જ્યારે અહીંયા વોટ લેવો ત્યારે બધા કે અમને વોટ આલે, તમારે સફાઈ કરી દેશે, નામ કરી દેશે। અત્યારે કોઈ લમડો વાતું નહીં। અમારે છોકરા કયા બધું માદા પીવા થાય મચ્છર અને ભરેલી અમારે ખબરવાનું હવે નગર પંચાયત વાળાને ભાજપની હાય 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 આખો હે ને એટલે બોલો બોલો। વોર્ડ નંબર 3 હા, અમારે ગટર પૂરી ભરેલી છે, કોઈ કાઢવા આપતું નહીં। રસ્તામાં ગુડા પાણી ભરાય। અમારે હેડવું છે, કોઈ વાતની સુવિધા નહીં। અમારે કચરો લેવા ટ્રેક્ટર વાળા કોઈ પૂછતા નહીં હોય છે, હેડે પણ બોલતા નહીં। અને હોય કોઈ માણસો મેળવો જ નહીં મેળતા। તમે દુકાનના ઓટલા બોટલા તોડીને ગટર સાફ કરાવો, બસ ટેકરા કરી મેળવે। જેસીબી લાવીને ગટર ઓટલા બોટલા તોડાવી દુકાનના ગટર સાફ કરો। અમારે હેડવું કેવી રીતે બોલો। વોર્ડ નંબર 3 અમારા વોર્ડ નંબર 3 ની બધાની રજૂઆત છે કે અમારા વિસ્તારમાં કોઈ કામ કરવામાં આવતું નથી અને અમારા જે કાંઈ તકલીફ છે મેન ગટરની અને પાણી ગટરનો 24 કલાક રસ્તા ઉપર ભરાયેલું રહે, અમે બહાર નીકળી શકતા નહીં। અમારે કોઈ પાણીનો નિકાલ કરો, ગટરની સફાઈ કરાવો। પાણી વરસાદ વગરે ગટરનું પાણી રસ્તા ઉપર જ હોય 24 કલાક। અમારે કચરો લેવા કે કોઈ બી જાતની અમને સુવિધા આપવામાં આવતી નથી। કોઈ નગરપાલિકાના માણસો આવતા નથી। અમારા વોર્ડના વિસ્તારના કોઈ પણ માણસ અમને પૂછવાય નહીં આવતા અને અમારી કોઈ પણ રજૂઆત કરવા છતાં અમારું કામ કરવામાં આવતું નહીં। મારું નામ સુરતભાઈ અમરભાઈ ધાંચી, બરોબર। પટણી ગેરથી મીરા ગેર સુધી સામાન્ય વરસાદ પડો છે હજી 1-1.5 ઇંચ, એમાં આ રહી સ્થિતિ છે। વસ્તીના સાધનો બંધ થઈ ગયા છે, હોન્ડાઓ બંધ થઈ ગયા છે, અંદર ખાડાઓ છે રોડમાં, બરાબર। વારંવાર રજૂઆત કરીએ છીએ નગરપાલિકાને, કોઈ ધ્યાન લેતું નહીં, બરાબર। ને અંદર મોટા મોટા ખાડાઓ છે, જેથી કરીને બાઇકો છે, સાધનો છે, બધાના ફસાઈ જાય છે, બંધ થઈ જાય છે। એટલે અમે એટલું કહેવા માગીએ છીએ કે નગરપાલિકા કોઈ ધ્યાન લેતું નથી, જેથી કરીને ને કોઈ આ રોડ ઉપર ચાલવું નહીં। ડ્રાઈવરજન આપી દઈએ મીરા ગેટથી પટની ગેટ, કોઈ નીકળવું નહીં, ચાલવું નહીં, બરાબર। ભારે વરસાદના કારણે આ રોડ ઉપર પૂર જેવી સ્થિતિ છે અત્યારે હાલમાં, જોઈ લો તમે, પૂર જેવી સ્થિતિ છે। આ પણ સાધન બંધ થઈ ગયેલું છે। રાધનપુર શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે જે ગટરો બનાવવામાં આવી છે, આ ગટરોમાં ક્યાંક ને ક્યાંક સરકારે પૈસા ખર્ચ્યા છે, પરંતુ એ ભ્રષ્ટાચારી કર્મચારીઓના લીધે આ ગટરનો જે લાભ છે એ લોકોને મળ્યો નથી અને અનેક જગ્યાએ જે પાણી છે એ પાણી ભરાઈ રહ્યા છે। થોડો વરસાદ હોય તો પણ ગટર ઉભરાતી હોય છે અને કોઈક જગ્યાએ ઢાંકણા પણ નાખવામાં આવે નથી। ફરીથી એ ગટર મંજૂર કરવામાં આવી છે અને કરોડો રૂપિયા વારંવાર ખર્ચ કરવામાં આવે છે, છતાં પણ જે પાણીની જે ભરાવાની સિલસિલો છે એ યથાવત રહેતો હોય છે। ત્યારે આ જે સ્થાનિક રહીશો છે એ ત્રાહિત માંગ કરી ગયા છે। અનેક વખત મીડિયાના માધ્યમથી આજે એમની સોસાયટીઓના જે વિડીયો છે એ અમારા સુધી આવતા હોય છે અને તંત્રને આંખ ખુલે એ માટે આ ભ્રષ્ટાચાર જે છે એ ઉભરી આવતો હોય છે। ત્યારે આવો જ ભ્રષ્ટાચાર રાધનપુરમાં જોવા મળી રહ્યો છે। ત્યારે તાજેતરમાં એક ભૂગર્ભ ગટરનું કામ પણ ચાલુ છે અને આ કામ નગરપાલિકાના સત્તાધીશો, નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે રહી અને આ કામ નિષ્ઠા જે પૂર્વક છે એ કામગીરી કરાવે તેવી આશા સાથે આ કામ કરાવે। લોકોની એક જ માંગ છે કે આમાં ભ્રષ્ટાચાર ના થાય, નહીં તો અગાઉ પણ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા, એ કરોડો રૂપિયા પાણીમાં ગયા છે। ત્યારે આ પૈસા ફરીથી પાણીમાં ના જાય એ માટે
લોકોની એક જ માંગણી છે કે ભ્રષ્ટાચાર આચરવામાં ના આવે અને કામગીરી સરસ અને સારી રીતે કરવામાં આવે તેવી લોક માંગ છે. ત્યારે આવનાર સમય બતાવશે આ કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે. હાલ તો રાધનપુર નગરપાલિકાની જે ભૂગર્ભ ગટર છે તેનું કામ ચાલુ જોવા મળી રહ્યું છે. ત્યારે પ્રાથમિક સુવિધાઓમાં પાણીની વ્યવસ્થા પણ નથી એવી પણ રજૂઆતો અનેક વખત આપતી હોય છે. ત્યારે રોડ રસ્તાઓની બાબત હોય તો પણ રાધનપુર શહેરમાં ઓછો વરસાદ હોય છે છતાં પણ એ ખાડાઓ જે વાહન ચાલકો હોય છે એ મુશ્કેલીમાં મુકાતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એ વાહનોના સ્પેર પાર્ટ પણ તૂટતા હોય છે. આવી રાધનપુરની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી